ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વડાપ્રધાનની જ્ઞાતિ વિશે કરેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી બદલ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જ્ઞાતિ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા આપત્તિજનક ભાષાનો ઉલ્લેખ મામલે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચમાં રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ સાથે ઉગ્ર દેખાવો કરાયા છે। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મથી ઓબીસી નથી તેવો વિવાદાસ્પદ દાવો કર્યો હતો, જેને લઈને સમગ્ર દેશમાં ભાજપ સાથે વડાપ્રધાનના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી છે। ભરૂચ જિલ્લા ભાજપે સ્ટેશન બહાર રાહુલ ગાંધીની હાઈ સોનિયા ગાંધી અને કોંગ્રેસનો હરિયો બોલાવી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। દેશના સન્માનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રના જ્ઞાતિ વિશે નિમ્ન કક્ષાના નિવેદન બદલ રાહુલ ગાંધીનું પુતળું ફૂંકી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રાહુલ ગાંધીના નિમ્ન કક્ષાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે જેને પોતાની જ્ઞાતિનું ભાન નથી, કઈ જ્ઞાતિમાંથી આવે છે તેઓ પોતાને ખબર નથી, એ રાહુલ ગાંધીનો ભરૂચ જિલ્લા ભાજપ સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે। વધુમાં મારુતિસિંહ અટોદરિયાએ હવે રાહુલ ગાંધી જ્યાં પણ આવશે ત્યાં કારા વાવતાથી વિરોધ નોંધાવવાનું એલાન કર્યું છે। વિરોધ પ્રદર્શનમાં ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, અનિલ રાણા, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સહિતના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા, સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જ્ઞાતિ વિશે કે જે પોતાની જ્ઞાતિનો જેને ખ્યાલ નથી, કઈ જ્ઞાતિમાંથી આવે છે એ ખુદને ખબર નથી, એવા રાહુલ ગાંધીએ અમારા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જ્ઞાતિ વિશે નિમ્ન કક્ષાની ભાષાનો જે ઉપયોગ કરે છે તેનો અમે સખતમાં સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં જ્યાં પણ રાહુલ ગાંધી આવશે ત્યાં અમે કાળા વાવતા રહીને સખતમાં સખત વિરોધ કરીશું।